हेलो स्टूडेंट्स, आज આપણે સાતત્યના પહેલા દાખલાઓ ભણીએ અને સ્વાધ્યાય 5.1 અને ઇનફેક્ટ આ ચેપ્ટરનું એક પોર્શન એટલે કે સાતત્ય આપણે આજે ફિનિશ કરીશું. આજે જેટલા બી દાખલા આપણે કરીશું એકચ્યુઅલી ઇમ્પોર્ટન્ટ દાખલાઓ છે અને બોર્ડમાં આના બેઝિસ પર ઘણીવાર દાખલાઓ પૂછાઈ ગયા છે. અહીંયા આપણે આ જોઈશું. તો જ્યાં વિધેય f of x is equals to k cos x upon pi minus 2x, x is not equals to pi, but x is not equals to pi by 2 હોય તો f of x બરાબર આ રીતે વ્યાખ્યાયિત થાય અને x બરાબર pi by 2 હોય તો f of x બરાબર 3. એ x બરાબર pi by 2 આગળ સતત હોય તો k નું મૂલ્ય શોધો. ઓકે, એ વિધેયનું સાતત્ય ચકાસવાનું નથી કીધું. ગઈકાલે પણ આપણે આવા જ એક્ઝામ્પલ કર્યા હતા. ઇન લાસ્ટ લેક્ચરમાં આવા જ આપણે એક્ઝામ્પલ કર્યા હતા કે સાતત્ય ચકાસવાનું નહોતું, પરંતુ આપણને કહી દે કે વિધેય સતત છે અને એના પરથી બીજું કંઈક તારવવાનું આપણે હોય. અહીંયા આપણને છે ને વિધેય સતત છે, x બરાબર pi by 2 આગળ સતત છે એટલે અહીંયા બિંદુ આગળ સાતત્ય આપ્યું છે. જો વિધેય x is equals to c આગળ સતત હોય તો આપણે શું સાબિત કરતા હતા? એવું આપણે સાબિત કરવું હોય કે વિધેય x બરાબર c આગળ સતત છે એવું આપણે સાબિત કરવું હોય તો આપણે શું સાબિત કરતા હતા કે લિમિટ ઓફ f of x extends to c એ અસ્તિત્વ ધરાવતું હોય અને એનું મૂલ્ય is equals to f of c થાય તો વિધેય f એ x બરાબર c આગળ સતત છે એવું આપણે કહી શકીએ. અને આમાં પણ આપણે જ્યારે લિમિટ ઓફ f of x extends to c અસ્તિત્વ ધરાવે છે એનો અર્થ આપણે એવો કાઢવાનો કે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ બંને અસ્તિત્વ ધરાવે છે. એટલે એનો મતલબ કે લિમિટ ઓફ f of x extends to c minus એટલે કે x less than c અને લિમિટ ઓફ f of x extends to c plus એટલે કે x greater than c માટે લક્ષ અસ્તિત્વ ધરાવતા બંનેના મૂલ્ય સમાન છે એવું આપણે સાબિત કરવું પડે. હવે અહીંયા શું છે? સતત છે, x બરાબર pi by 2 સતત છે એટલે આપણે લઈ લેવાનું કે વિધેયનું x બરાબર pi by 2 આગળનું લક્ષ અસ્તિત્વ ધરાવે છે અને એ લક્ષનું મૂલ્ય f of pi by જેટલું છે, pi by 2 જેટલું છે. એટલે અહીંયા દાખલો ગણો લાવી દે. અહીંયા વિધેય x બરાબર pi by 2 આગળ સતત છે એવું આપણને આપી દીધું છે. x બરાબર pi by 2 આગળ વિધેય સતત છે એનો અર્થ વિધેયનું pi by 2 આગળ લક્ષ અસ્તિત્વ ધરાવે છે અને એનું મૂલ્ય x બરાબર pi by 2 આગળ મૂલ્ય જેટલું છે. એટલે કે અહીંયા માટે લિમિટ ઓફ f of x tends to pi by 2 is equals to f of pi by 2. આવું આપણે લેવું પડે. ઓકે, નાઉ હવે અગેન આમાં આ વસ્તુ આવે કે લિમિટ ઓફ f of x extends to pi by 2 એટલે આ લક્ષ નું મૂલ્ય f of pi by 2 જેટલું થાય. એ લક્ષ માટે પાછું ડાબી બાજુનું લક્ષ અને જમણી એટલે x tends to pi by 2 પ્લસ અને x tends to pi by 2 માઇનસ. એટલે અહીંયા જોઈએ એટલે x tends to pi by 2 એનો સાદો અર્થ x is not equals to pi by 2. x is not equals to pi by 2 મને આપી દીધું છે અને અહીંયા આપણને જો x is equals to pi by 2 સિવાયની કિંમત x is equals to pi by 2 સિવાયની કિંમત એનો અર્થ pi by 2 કરતા મોટી કે pi by 2 કરતા નાની. હવે pi by 2 x નું મૂલ્ય pi by 2 કરતા મોટું હોય કે pi by 2 કરતા નાનું હોય તેના માટે સમીકરણ બદલાશે કે એનું જ રહેશે? તો એના માટે સમીકરણ એનું જ રહેશે. સમીકરણ મૂલ્ય બદલાય પણ સમીકરણ તો એનું જ રહેશે. સમીકરણ બદલાતું નથી એટલે આપણે લક્ષ માટે ડાબુ જમણું કરવાની જરૂર નથી. એટલે અહીંયા ડાયરેક્ટ આપણે આ રીતે કરવાનું. લિમિટ ઓફ f of x એટલે x tends to pi by 2 that is x is not equals to pi by 2 અને બંને બાજુ માટે pi by 2 ની બંને બાજુની કિંમતો માટે સમીકરણ એનું જ રહેશે એટલે ડાબુ જમણું આપણે લખતા નથી. કે cos x upon pi minus 2x x tends to pi by 2 is equals to f of pi by 2 આપણે શું આપ્યું છે? તો આ 3 આવું આપણે લખી શકીએ. હવે અહીંયા આનું મૂલ્ય 3 છે એટલે આનું કંઈક લક્ષ અસ્તિત્વ ધરાવતું હોય છે. હવે જો આપણે લક્ષનું મૂલ્ય શોધવા જઈએ ત્યારે x નું મૂલ્ય ડાયરેક્ટ સમીકરણમાં મૂકીએ અને જો જવાબ આવે છે કે નહીં પહેલા ચકાસીએ. જો x નું મૂલ્ય અહીંયા મૂકીશું તો cos pi by 2 થશે. cos pi by 2 નું મૂલ્ય 0 થશે અને છેદમાં અહીંયા
x ની જગ્યાએ π/2 મૂકીશું, પાઈ માઇનસ પાઈ 0 થશે, એટલે અહીંયા શું થશે 0/0, એટલે કે અવ્યાખ્યાયિત રૂપ આવશે. અવ્યાખ્યાયિત રૂપ ના આવે એટલે આનો કંઈક તો જવાબ નીકળતો. અને જયારે પણ આ રીતનું વસ્તુ આવતી હોય અને પછી આપણે એ વિચારવાનું કે આપણે જે પ્રમાણિત લક્ષ્યો જોયા છે એમાંનું કોઈ ડાયરેક્ટ ગોઠવાય એવું છે કે નહીં, એવું ગોઠવાય છે અથવા તો કોઈ પદોની ગોઠવણી કરીને ગોઠવાય એવું છે કે નહીં વિચારવાનું. જો આ બંને વસ્તુઓ નથી થતી એટલે આપણે ત્રીજી વસ્તુ વિચારીએ તો કે આદેશ. આદેશ એટલે કે ધારવાનું. આ કલરશાસ્ત્રનો પાયો છે. મેં તમને લક્ષ મળતી વખતે આ વસ્તુ ઘણી વાર સમજાવી છે. અહીંયા આદેશ જે તમારે અહીંયા પણ વાપરવાનો આવશે, એનું જે મોડિફાઈડ રૂપ છે આપણે વિકલનમાં બી વાપરીશું ને એ જ વસ્તુ પાછું આપણે સંકલનમાં પણ વાપરીશું. એટલે આનામાં સીધું સીધું ના થતું ત્યારે આપણે આદેશ લઈને આપણને બહાર નીકળવાનું કે જેનાથી આદેશ એ રીતે લેવાનો કે જેનાથી પછી આપણને પ્રમાણિત રૂપ આવી છે. અહીંયા આપણે જોવા જઈએ તો x નું મૂલ્ય મૂકીશું તો 0/0 સ્વરૂપ આવે છે, એટલે કે અવ્યાખ્યાયિત આવે છે. બીજું કોઈ પ્રમાણિત રૂપ છે નહીં. તો પ્રમાણિત રૂપ આપણા પાસે કેટલા છે કે x⁻n - a⁻n upon x - x tends to a sin x by x tan x by x એ રીતનું છે. પછી આપણા પાસે log 1 plus x upon x tends to 0 નું છે. ઓકે, એના સિવાય આપણા પાસે e⁻x - 1 upon x tends to a રીતનું છે. આમાંનું કોઈ પણ અહીંયા ગોઠવાય એવું નથી. ત્યારે આપણે જે આપણને અટપટું લાગતું કે જેના લીધે આ દાખલો અટકતો હોય, અહીંયા અંશમાં શૂન્ય આવશે તો એ પ્રોબ્લેમ નથી, પણ છેદમાં શૂન્ય આવે છે ને એ પ્રોબ્લેમ છે. એ પ્રોબ્લેમ ક્રિએટ કરે છે. એટલે એ વસ્તુ જેના લીધે આ અટપટું બનતું હોય એ પદનું આપણે આદેશ તરીકે એટલે કે ધારી નીકળે. અહીંયા આપણે x નું મૂલ્ય મૂકીએ છીએ, આ વસ્તુ આપણને અટપટું થાય છે એટલે અહીંયા આપણે આને ધારીશું. એટલે આ રીતે દાખલો કરીશું. ધારો કે અહીંયા π-2x બરાબર h, એટલે અહીંયા આદેશનો અર્થ ચલ પરિવર્તન. હવે આપણે h લઈએ આખો છે ને દાખલો h માં પરિવર્તન કરી નાખવાનું. એટલે અહીંયા x ની જગ્યાએ કિંમતો મૂકવાની છે. એટલે અહીંયા π-2x જે આપણને તકલીફ આપે છે અથવા જે રીતે દાખલામાં આગળ વધાય એવું નથી એને મેં h તરીકે લીધું. આનામાંથી x ને કરતા બનાવવાનો. આનામાંથી x ને કરતા બનાવશો તો અહીંયા શું થશે? x બરાબર π-h/2 થશે. ઓકે, that means x is equals to π/2 minus h/2 થાય. તથા હવે શું છે અહીંયા x tends to π/2 છે ને અહીંયા કોઈ આપણે h માં પરિવર્તન થશે. એટલે અહીંયા તથા જેમ x tends to π/2 તેમ એટલે કે જેમ x નું મૂલ્ય π/2 થાય, x નું મૂલ્ય π/2 મૂકીશું તો h નું મૂલ્ય શું થશે તો π - π0. એટલે જેમ x એ π/2 ના મૂલ્યને અનુસરે તેમ h એ શૂન્યના મૂલ્યને અનુસરે. એટલે આ કિંમત આપણે x નું મૂલ્ય આમાં મૂકીને શોધી શકીએ. હવે આખો દાખલો અહીંયા આપણે ચેન્જ કરી નાખીશું. કેવી રીતે? માટે લિમિટ ઓફ k cos, હવે x ની જગ્યાએ આપણે મૂકી શકીએ છીએ π/2 minus h/2 છેદમાં π - 12 આપણે h લીધું છે અને આખું h ના સ્વરૂપમાં બદલાઈ ગયું. એટલે અહીંયા x ની જગ્યાએ h, એટલે h tends to 0 is equals to 3. યસ, હવે તમને જવાબ મળશે લિમિટ k યસ cos π/2 minus h/2 cos π/2 minus θ બરાબર sin θ. એના પ્રમાણે cos π/2 minus h/2 એટલે કે sin h/2 upon h tends to 0 is equals to 3. યસ, હવે તમને અહીંયા ઇઝી થઈ જાય એવું છે. કે અચળ છે, કે અચળને આપણે બહાર કાઢી શકીએ. એના સિવાય આપણા પાસે પ્રમાણિત રૂપ છે sin x by x tends to 0 એના પ્રમાણે. પણ અહીંયા sin h/2 છે છેદમાં h/2 છે. એટલે બે વડે ગુણવાનું, બે વડે ભાગવાનું. એટલે અમારે શું કરીશું કે એને હું બહાર લઈ લઉં છું. અહીંયા લિમિટ અહીંયા sin h/2 upon h તો છે બે વડે ગુણ્યા ને બે વડે ભાગ્યા h tends to 0 is equals to 3. હવે આ 2 બહાર આવી જાય k/2 into limit of sin h/2 upon h/2 h tends to 0 is equals to 3. આ આપણા પાસે પ્રમાણિત લક્ષ આવી ગયું. લિમિટ ઓફ sin x upon x tends to 0 એના પ્રમાણે. આના પ્રમાણે આનું મૂલ્ય થઈ જશે 1. એટલે માટે અહીંયા લખી શકીશું k/2 into 1 is equals to
3 by k is equals to 6. આ રીતે આપણે દાખલો કરીએ. ઓકે, સો જસ્ટ ડુ ઇટ ફાસ્ટ. જોઈ લો ઝડપથી. આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. આ રીતે દાખલા, અને આ ઇમ્પોર્ટન્ટ દાખલાઓ છે. આવા દાખલા ઘણી બધી વાર એમસીક્યુમાં પણ પૂછાય છે. યસ સર, નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. f of x is equals to kx plus 1, x is less than equals to pi, અને cos x, x is greater than pi. એ x બરાબર pi આગળ સતત હોય તો k નું મૂલ્ય શોધો. ઓકે, અહીંયા પણ દાખલો આ છે, ખાલી ફેરફાર અહીંયા છે. એટલો જ છે કે આગળના એક્ઝામ્પલમાં આપણને x બરાબર pi by 2 આગળ સતત છે, એટલે x બરાબર pi by 2 આગળનું મૂલ્ય આપી દીધું હતું. જ્યારે અહીંયા x બરાબર pi આગળનું મૂલ્ય નથી, કારણ કે x બરાબર pi આગળ સતત કીધું છે, પણ x બરાબર pi એ જે સમીકરણો છે એના પરથી આપણે શોધી શકીએ છીએ. ઓકે, એટલે અહીંયા બીજું લોજિક એ જ થશે, x બરાબર pi આગળ સતત છે, એટલે x બરાબર pi આગળ સતત છે એવું આપણને આપી દીધું છે, એટલે આપણે અહીંયા આ વિધેયનું x બરાબર pi આગળનું લક્ષ અસ્તિત્વ ધરાવે છે, અને એ લક્ષનું મૂલ્ય f of pi જેટલું છે એવું આપણે લેવાનું છે. ઓકે, અહીંયા આપણે જોવા જઈએ તો અને બીજું આ બંનેમાંથી કોઈ એકની મૂલ્ય પણ આપણને મળવું જોઈએ. ઓકે, ના, અને એ આપણે જયારે x બરાબર pi આગળ લક્ષ અસ્તિત્વ ધરાવે ત્યારે આપણે એ પણ વિચારવાનું કે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ, એટલે કે x ટેન્ડ્સ ટુ pi પ્લસ કે x ટેન્ડ્સ ટુ pi માઇનસ, બંને માટે સમીકરણ બદલાશે કે એનું એ જ રહેશે. જો બદલાતું તો આપણે બંને લેવાનું. અહીંયા વિધેય x બરાબર pi આગળ સતત છે માટે આપણે લખી શકીએ. અહીંયા ડાયરેક્ટ આ સ્ટેપ આવશે, આ સાબિત કરવાનું નહીં આવશે, અને આના પરથી આપણે k શોધવાનું. લિમિટ f of x, x tends to pi is equals to f of pi. x બરાબર pi આગળ સતત છે, એટલે હવે અહીંયા x tends to pi એનો અર્થ x tends to pi minus, એટલે કે x less than pi, x tends to pi plus, એટલે કે x tends to x greater than pi. એ બંને માટે સમીકરણ એનું જે છે કે બદલાય છે. તો અહીંયા આપણે જોઈશું x tends to pi minus માટે આ આવશે, pi plus માટે આ પણ બદલાય છે, અહીંયા આ રીતે લખાશે. માટે લિમિટ ઓફ f of x, x tends to pi minus is equals to limit of f of x, x tends to pi plus is equals to f of pi. ઓકે, ના અહીંયા આપણે જોઈએ પાઈ માઇનસ અને પાઈ પ્લસ એ બંને માટે આપણને આ વસ્તુ મળશે. ઓકે, આ રિલેશન વાપરો, આ રિલેશન વાપરો, અથવા તો આ બેમાં કોઈ પણ એક તમે રિલેશન વાપરીને આનો જવાબ શોધી શકો. દરેક પરિસ્થિતિમાં સાચું રહેશે. આના બરાબર આ આવશે, આના બરાબર આ આવશે, અથવા તો આના બરાબર, ત્રણેયમાંથી કોઈ પણ સિચ્યુએશન તમે લઈ શકો, તમને જે પણ ફાવે, જે રીતે આપણને તમને જવાબ મળતો, કોઈ પ્રોબ્લેમ નથી. x બરાબર pi આગળ સતત કીધું છે, આ સ્ટેપ તો લખવાનું. આ સ્ટેપ પરથી આ સ્ટેપ મોડિફાઈડ થશે, અને ડાબું અને જમણું ત્યારે લખવાની જરૂર પડશે કે જ્યારે જે મૂલ્ય માટે લક્ષ હોય એની ડાબી બાજુના મૂલ્ય માટે અને જમણી બાજુના મૂલ્ય માટે, એટલે કે એક મૂલ્ય કરતા નાના મૂલ્ય માટે કે જે મૂલ્ય માટે લક્ષ શોધવાનું એના કરતા મોટા મૂલ્ય માટે જો સમીકરણ બદલાતા હોય તો આપણે આ સ્ટેપ લખવાનું, અદરવાઇઝ આના પરથી આગળ લઈ જવાનું. અહીંયા બંને મૂલ્ય માટે બદલાય છે, એટલે આપણે અહીંયા લખીશું. આપણે જસ્ટ આ બે વસ્તુ વિચારીશું, x tends to pi minus, x tends to pi plus, એટલે બંને અલગ અલગ આવી જાય છે, બંનેને કનેક્શન થઈ જાય છે, એટલે આપણે આ જ લઈશું, કોઈ વાંધો નથી. એટલે અહીંયા આપણે લિમિટ ઓફ f of x, x tends to pi minus, એનો મતલબ x less than pi, અને આ x greater than pi થશે. યસ, લિમિટ ઓફ x less than pi માટે આપણે લઈશું kx plus 1, x tends to pi minus is equals to limit of f of x, x greater than 1, એટલે અહીંયા greater than pi, એના માટે અહીંયા cos x, x tends to pi plus. યસ, જે મૂલ્ય માટે આપણે લક્ષ શોધવાનું છે એ કિંમતો મૂકીએ, અને એ કિંમતો માટે જો આપણને કોઈ નિશ્ચિત જવાબ મળી જતો હોય તો આપણે લક્ષને ખોલી નાખીએ છીએ કે છૂટો કરીએ છીએ. ઓકે, એટલે અહીંયા x નું મૂલ્ય pi મૂકીશું, આપણને કોઈ ચોક્કસ જવાબ મળે છે. અહીંયા k pi plus 1 is equals to, અહીંયા પણ જો x નું મૂલ્ય pi મૂકીશું આપણને જવાબ મળે, કારણ cos pi is equals to -1 આપણને ખબર છે, એટલે અહીંયા
cos pi માટે અહીંયા k pi plus 1 is equals to minus 1, k pi is equals to minus 2, k is equals to minus 2 by pi. આ તમારો જવાબ k બરાબર minus 2 by pi માટે આ વિધેય x બરાબર pi નો સતત વિધેય k. ઓકે, ચલો કે આપણે દાખલો જોઈ લો અને આપણે જસ્ટ છેલ્લો એક્ઝામ્પલ જોવાનો છે. ઓકે, યસ, આપણે આજે છેલ્લું એક્ઝામ્પલ જોઈ લઈએ. a અને b ના એવા મૂલ્યો શોધો કે જેથી f of x બરાબર 5x is less than equals to 2, x નું મૂલ્ય 2 કે 2 કરતા નાનું હોય તો f of x બરાબર 5, x plus b 2 less than x less than 10, એટલે x નું મૂલ્ય 2 અને 10 ની વચ્ચે હોય તો f of x બરાબર x plus b થાય, અને x greater than equals to 10 એટલે x નું મૂલ્ય 10 કે 10 કરતા મોટું હોય ત્યારે f of x બરાબર 21 દ્વારા વ્યાખ્યાયિત વિધેય સતત હોય. અહીંયા વિધેય સતત હોય એવું કીધું છે. અહીંયા સતત વિધેય સતત છે એવું કીધું છે એનો મતલબ વિધેય તેના પ્રદેશ પર સતત છે. અહીંયા વિધેય કઈ x ની કઈ કિંમતો માટે વ્યાખ્યાયિત છે તો x is less than equals to 2 એટલે 2 થી minus infinity સુધી, x is greater than equals to 10 એનો મતલબ plus infinity, એટલે એનો મતલબ અહીંયા વિધેય એ બધી જ વાસ્તવિક સંખ્યાઓ માટે વ્યાખ્યાયિત છે. એટલે એના પ્રદેશો એટલે બધી જ વાસ્તવિક સંખ્યાઓ માટે વ્યાખ્યાયિત છે અને આપણે a અને b સાબિત કરવાનું છે. અને આપણે અત્યાર સુધીના જે દાખલાઓ ભણ્યા એ દાખલામાં તમને જસ્ટ એટલો તો અંદાજો આવી ગયો હશે કે સામાન્ય રીતે જે વિધેયના સાતત્ય ચકાસવાની વાત આવે તો કે જે બિંદુ આગળ વિધેયના સમીકરણો બદલાતા હોય ને ત્યાં આગળ ખાસ સાતત્ય ચેક કરવાની જરૂર પડે. બાકીના આગળ કોઈક વિધેય બની જતું હોય છે અને આપણે સ્વીકારી લીધેલા છે કે વિધેય જે રીતે અહીંયા x less than 2 એટલે નાના x નું મૂલ્ય 2 કરતા નાનું હશે એના માટે આપણે લઈશું f of x બરાબર 5, એટલે f of x બરાબર 5 એનો મતલબ અચળ વિધેય સતત છે. 2 કરતા નાની કિંમતો માટે સતત જ છે. એ જ રીતે 2 અને 10 ની વચ્ચે x plus b એકચ્યુઅલી બહુપદી વિધેય કહેવાય. ઓકે, આપણને ખબર બહુપદી વિધેય સતત છે, 2 અને 10 ની વચ્ચેની કિંમતો માટે સતત જ હોય. x greater than equals to 10 એટલે 10 કરતા મોટી કિંમત હશે તો f of x is equals to પાછું આ અચળ વિધેય થઈ ગયું. અચળ વિધેય સતત જ હોય. અહીંયા છે ને ખાસ જે તકલીફો પડે ને એ જે બિંદુઓ આગળ સમીકરણ બદલાતા હોય ને ત્યાં વિધેય ત્યાં જ ખાસ ધ્યાન રાખવાનું હોય. એટલે અહીંયા હવે આપણને શું કીધું છે, એટલે અહીંયા આપણે ઉલટું વિચારવાનું છે. અહીંયા આપણને વિધેય વ્યાખ્યાયિત કહી દીધું છે, એટલે બધી જ વાસ્તવિક સંખ્યા માટે વ્યાખ્યાયિત કહી દીધું છે. એટલે બધું જ અહીંયા ચકાસવાની જરૂર નથી. એટલે x belongs to r માટે સતત છે. અહીંયા ક્યાં ક્યાં આગળ વિધેયના સમીકરણ બદલાય છે, x ના કયા મૂલ્ય માટે f of x ના સમીકરણો બદલાય છે એ વસ્તુનું ખાસ આપણે ધ્યાન રાખીએ. તો ક્યાં x બરાબર 2 આગળ બદલાય છે, x is less than 2 અને x is greater than 2 આના માટે અહીંયા બદલાય છે. 10 આગળ બદલાય છે તો આપણે આ વસ્તુ જ લેવાની છે અને આ વસ્તુને જ ગણતરીમાં લેવાની છે. અને બીજી એક વસ્તુ જોઈએ a અને b, એટલે આપણને કેટલી કિંમતો શોધવાની છે તો કે 2. જો 2 અજ્ઞાત શોધવા હોય તો મારા પાસે 2 સમીકરણ હોવા જોઈએ. 2 સમીકરણો ઉકેલી હું 2 અજ્ઞાત શોધી શકું છું. અહીંયા બી આપણને x બરાબર 2 આગળ અને x બરાબર 10 આગળ આ રીતે આપણે જો આ 2 કન્ડિશનોનો યુઝ કરીશું તો અહીંયા આપણને 2 સમીકરણો a અને b ને સમાવતા મળશે અને એના પરથી આપણે a અને b શોધી શકીએ. એટલે આ રીતના દાખલાઓ હોય છે. ઓકે, જનરલી એવું જરૂર બી નથી હોતો કે 2 ની જરૂર પડે, પણ અહીંયા સામાન્ય રીતે જો 2 અજ્ઞાત શોધવાના હોય, અનનોન શોધવાના હોય તો આપણા પાસે 2 સમીકરણો હોવા જોઈએ એ રીતે. અને અહીંયા પણ આ રીતનું ચકાસવાનું ત્યારે જે બિંદુ આગળ અહીંયા સમીકરણો બદલાતા હોય ત્યાં આગળ આપણે ચકાસવાનું હોય. એટલે અહીંયા આપણે શું લઈશું વિધેય, અહીંયા વિધેય અહીંયા વિધેય r પર સતત વિધેય છે માટે વિધેય x બરાબર 2 આગળ અને x બરાબર 10 આગળ પણ સતત હોય. હવે આ બે બિંદુ જ x બરાબર 2 અને x બરાબર 10 આગળ સતત હોય એ પસંદ કરવાનું કારણ તો કે x બરાબર 2 આગળ આ વિધેયના સૂત્રો બદલાય છે, સમીકરણો બદલાય છે. x બરાબર 3 આગળ 10 આગળ એટલે કે x ની
ડાબી બાજુ અને જમણી બાજુ એટલે x લેસ ધેન 10 x ગ્રેટર ધેન 10 એ બંને માટે સમીકરણ એટલે આ બે વસ્તુ મેં પસંદ કરી આ બે જ કર્યા એટલે અહીંયા x બરાબર 2 આગળ x બરાબર 10 આગળ પણ સતત હોય માટે આપણે લખી શકીએ લિમિટ ઓફ f of x x tends to 2 અને લિમિટ ઓફ f of x x tends to 10 10 अस्तित्व धरावे छे तथा लिमिट ऑफ f of x x tends to 2 is equals to f of 2 અને લિમિટ ઓફ f of x x tends to 10 is equals to f of 10 ઓકે નાઉ જો આગળના દાખલામાં આપણે જોયું કે ડાબી અને જમણી બાજુમાં જો સૂત્રો બદલાતા હોય તો આપણે ડાયરેક્ટ વસ્તુ લઈ શકીએ यहाँ लिमिट ऑफ f of x x tends to 2 is equals to f of 2 એટલે કે લિમિટ ઓફ f of x x tends to 2 અસ્તિત્વ ધરાવે છે માટે આપણે અહીંયા લિમિટ ઓફ f of x x tends to 2 minus is equals to limit of f of x x tends to 2 plus આ વસ્તુ લઈ શકીએ કારણ કે અસ્તિત્વ ધરાવે છે આ લક્ષ એટલે અસ્તિત્વ ધરાવે છે એનો મતલબ એની ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ બંને અસ્તિત્વ ધરાવે છે અને બંને લક્ષોના મૂલ્યો સમાન છે એટલે આ વસ્તુ લીધી અહીંયા આ x less than 2 કહેવાય ને આ x greater than 2 અહીંયા માટે લિમિટ ઓફ x less than 2 માટે આપણા પાસે 5 છે f of x is equals to 5 આ x tends to 2 minus is equals to limit of x greater than 2 માટે x plus b x tends to 2 plus yes આપણે અહીંયા અચળનું લક્ષ અચળ જ થાય એટલે 5 is equals to અહીંયા જો x નું મૂલ્ય મૂકીએ 2 તો આપણને કોઈ ચોક્કસ સમીકરણ મળે છે અહીંયા 2a plus b એટલે આપણને એક આ મળ્યું સમીકરણ 2a plus b એ જ રીતે લિમિટ ઓફ f of x x tends to 10 minus is equals to limit of f of x x tends to 10 plus આ લખવાનું કારણ તો કે વિધેય સતત છે એટલે વિધેય તેના પ્રદેશ પર સતત છે આનો પ્રદેશ છે વાસ્તવિક સંખ્યાનો ગણ r અને અહીંયા 10 આગળ સમીકરણ બદલાય છે વિધેય x બરાબર 10 આગળ પણ સતત હોય અહીંયા x બરાબર 10 આગળ સતત હોય એનો મતલબ વિધેયનું x બરાબર 10 આગળનું લક્ષ અસ્તિત્વ ધરાવતું હોય x બરાબર 10 આગળનું લક્ષ અસ્તિત્વ ધરાવતું હોય એનો અર્થ ડાબી બાજુનું x બરાબર 10 આગળ ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ બંને અસ્તિત્વ ધરાવતા હોય બંનેના મૂલ્ય સમાન હોય આ વસ્તુ ઓકે આના પરથી આપણે લખીએ માટે લિમિટ ઓફ f of x x less than 10 x less than 10 માટે આપણે લખીશું ax plus b x tends to 10 minus is equals to limit x greater than 10 માટે આપણા પાસે 21 એટલે અહીંયા x tends to 10 plus x નું મૂલ્ય મૂકીએ તો અહીંયા કોઈ જવાબ મળે છે અહીંયા 10a plus b is equals to અચળનું લક્ષ અચળ જ આપણને 2 આ બે સમીકરણો મળ્યા આ a અને b ના સ્વરૂપમાં આપણને બે સમીકરણ મળ્યા એટલે આ બે સમીકરણો ઉકેલીશું એટલે આપણને જવાબ મળશે a અને b ના એટલે અહીંયા બંનેમાં b તો સામાન્ય જ છે તો આપણે એક કામ કરીએ 2 minus 1 કરતા એટલે 2 minus 1 કરીશું તો 10 minus 2 એટલે અહીંયા 8a b b કટ થઈ ગયા અને is equals to 16 માટે a is equals to 2 a નું મૂલ્ય સમીકરણ 1 માં મૂકતા એટલે આપણે સમીકરણ 1 માં મૂકીએ અહીંયા માટે 5 is equals to 2 a નું મૂલ્ય 2 plus b એટલે અહીંયા b is equals to 5 minus 4 1 અહીંયા a બરાબર 2 તથા b બરાબર આ રીતે અહીંયા દાખલાઓ કરવાના છે અને જસ્ટ આ ઇમ્પોર્ટન્ટ દાખલાઓ છે આ રીતે દાખલાઓ તમને એમસીક્યુઝમાં બી પૂછાતા હોય છે અને બોર્ડમાં ઘણી બધી વાર રિપીટ થઈ પણ ગયા છે જસ્ટ એક્ઝેક્ટલી આ જોવું જરૂર નથી પણ આના પર આધારિત હોય એટલે અહીંયા આપણું સાતત્યનું આખું જે સેક્શન છે આનો એક પોર્શન છે સાતત્ય એ સાતત્ય આપણે અહીંયા પતાવીએ છીએ હવે આપણે જોઈશું વિકલનીયતા એટલે નેક્સ્ટ લેક્ચરથી આપણે વિકલનીયતા પર જોઈશું તમારા સ્વાધ્યાય 5.1 સુધીના જેટલા પણ બધા જ દાખલા છે તમારે બધા દાખલાઓ કરી લેવાના છે આખો સ્વાધ્યાય 5.1 પાછો એકવાર કરી લેવાનું ભલે આવડતા હોય સહેલા હોય છતાંય
સ્વાધ્યાય 5.1 આખો તમારે દાખલો કરીને, અને એમાં જ્યાં જ્યાં જે કન્સેપ્ટ આપણે વાપરવાનો છે એટલે કે જ્યાં આપણે વિધેયોના બીજગણિતનો ઉપયોગ કરીને સાતત્ય ચકાસવાનું ત્યાં બી, વિધેયોનું સંયોજન કરીને આપણે જ્યાં વિધેયનું સાતત્ય ચકાસવાનું છે, જ્યાં જે રીતનો કન્સેપ્ટ વાપરી શકાય એ રીતનો કન્સેપ્ટ વાપરીને એ રીતે આપણે દાખલાઓ ગણવાના છે. એ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. એટલે આ સાતત્ય છે, સાતત્યને આપણે વિકલન સાથે પણ જોડીશું અને વિકલનમાં પછી આપણે આગળ વધીશું. એટલે આજના લેક્ચર પૂરતું આટલું જ. નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે વિકલનથી શરૂઆત કરીશું. એટલે વિકલનની વ્યાખ્યા ફર્સ્ટ, એના પરથી અમુક તારણો આપણે કાઢીશું અને પછી આપણે આગળ વધીશું. ઓકે.